બેંક અને સાથે જ બીજી અન્ય નાણાકીય સંસ્થાઓમાંથી સસ્તા વ્યાજે લોન ઉપલબ્ધ થાય છે, તેમ છતાં પણ લોકો હજી વ્યાજખોરોના ચંગુલમાંથી બહાર નથી આવતા અને વ્યાજખોરો પાસેથી પૈસા ઉછીના લે છે. મુદ્દલ કરતાં 1.5 ગણું વ્યાજ પાછું આપી દીધા છતાં પણ વ્યાજખોરોની દાદાગીરી ક્યારે ઓછી નથી થતી. આવો જ એક કિસ્સો રાજકોટના જેતપુરમાંથી સામે આવ્યો છે કે જે ખરેખર ચોંકાવનારો છે. રાજકોટમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના કડક આદેશ બાદ વ્યાજખોરો પર કાયદાનો ગાળિયો બરાબરનો કસાઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનામાં વ્યાજખોરીના 57 ગુનામાં 115 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેતપુરમાં એક વેપારીએ જરૂર હોવાથી દુકાનના કામકાજ, બહેનના લગ્ન અને માતાની સારવાર માટે વ્યાજે રૂપિયા લીધા. દર મહિને 2% વ્યાજ અને મુદ્દત કરતા 1.5 રૂપિયા ચૂકવવા છતાં વ્યાજખોરની આપત્તિજનક માંગણી અને ધમકીઓથી તંગ આવી પોલીસમાં રજૂઆત કરી. 2018 થી 2021 દરમિયાન ફરિયાદી અશોક રાઠોડે જરૂર હોવાથી 24 લાખ રૂપિયા જયેશ ભૂત પાસેથી મેળવ્યા, જેના પર દર મહિને 2% લેખે 48,000 રૂપિયા જેટલું વ્યાજ પણ નિયમિત ચૂકવ્યું. અશોક રાઠોડે લીધેલી 24 લાખની રકમ પર અંદાજે 41 લાખ રૂપિયા વ્યાજખોર જયેશ ભૂતને પરત ચૂકવી દીધા. આમ લીધેલી મુદ્દલની કુલ રકમ કરતાં પણ 1.5 ગણી પરત આપી. તેમ છતાં વ્યાજખોર જયેશ ભૂતની પઠાણી ઉઘરાણી અને દાદાગીરી વધતી જ ચાલી. જેતપુરના બજારમાં આવેલી અશોક રાઠોડની દુકાને જઈને વ્યાજખોર બેફામ ગાળો બોલવા લાગ્યો. આ ઉપરાંત અગાઉથી લખાવી લીધેલા વિવિધ બેંકના 10 ગોરા ચેકમાં 35 લાખની રકમ ભરી દીધી. આ ચેક પર ફરિયાદી અશોક રાઠોડ અને તેના સ્વજનોની સહી કરાવી લીધી. વ્યાજખોરનો અસલ ત્રાસ હવે શરૂ થયો. તે સોશિયલ મીડિયા મેસેજ મારફતે અશોક રાઠોડની દીકરી અને ભાણીને લઈ અભદ્ર માંગણી કરવા લાગ્યો, જેથી ડરી ગયેલા અશોક રાઠોડે જેતપુર સિટી પોલીસે વ્યાજખોર જયેશ ભૂત વિરુદ્ધ ગુજરાત મની લેન્ડર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી. આ ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે વ્યાજખોર જયેશ ભૂતની ધરપકડ કરી લીધી. અશોકભાઈ રાઠોડ એક 24 લાખ રૂપિયા 2018 થી 2021 ની વચ્ચે ટુકડે ટુકડે વ્યાજ ઉપર લીધા હતા. આ રૂપિયા વ્યાજ સહિત ટોટલ 41 લાખ રૂપિયા ટુકડે ટુકડે પરત કરવામાં આવ્યા. તેમ છતાં આરોપી આનાથી ઓર પૈસા એક્સટોર્શન કરવાની અને એની દીકરી અને ભાણી વિષયમાં બહુ અભદ્ર મેસેજ કરવામાં આવ્યા કે તમે પૈસા નહીં ચૂકવી શકતા તો હું તમારી દીકરી સાથે, તમારી ભાણી સાથે એમ કરી નાખીશ. આ સૂચના ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં BNS અને નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જયેશભાઈ દિનકરભાઈ ભૂત રહેવાસી જેતપુરને ડિટેન કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. જેતપુર પોલીસે વ્યાજખોર જયેશ ભૂતના ઘરે તપાસ કરતા અશોક રાઠોડ અને તેના પરિવારજનોના નામના આશરે 10 બેંક ચેક મળી આવ્યા. આ ચેકના નાણાકીય વ્યવહારો અને કડક ઉઘરાણીને લઈ હવે પોલીસ જયેશ ભૂતની ઓફિસે તપાસ હાથ ધરશે. જેતપુર પોલીસની તપાસ દરમિયાન જયેશ ભૂત દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ વ્યાજખોરીના ધંધામાં અને પઠાણી ઉઘરાણીમાં જયેશ ભૂતની સાથે અન્ય લોકો સામેલ હોવાની આશંકા છે. એની પાસે વ્યાજનું લાયસન્સ નથી, રજિસ્ટર્ડ કોઈ એની પેઢી નથી. આ માણસને વ્યાજ ઉપર પૈસા આપ્યા ને એનાથી એક્સટોર્શન કરતો હતો. એની હાલ તપાસ ચાલુ છે અને ઘરની સર્ચ કરવામાં આ જો આપણો અરજદાર છે એના 10 ચેક મળ્યા છે. બીજી જો એની દુકાન છે, ઘર છે, ત્યાં બીજા પંચનામા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એનો બહુ કોઈ બનેલો નથી. એના વિરુદ્ધમાં પહેલો ગુનો છે. 2% વાત થઈ હતી મહિનાની, પરંતુ એનાથી વધારે પૈસા લઈ પણ લીધા. તેમ છતાં 35 લાખ રૂપિયાના ચેક રાખ્યા અને બહુ દુર્વર્તન કર્યો. જે એની જો ચેટ છે તમે વાંચી નહીં શકો એવી ચેટ માં ફરિયાદી સાથે આ લોકો વાત કરતા હતા. તો આ તમામ વસ્તુનો ધ્યાનમાં રાખીને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવી છે. 24 લાખની જરૂરિયાતથી શરૂ થયેલો કિસ્સો 41 લાખની ચૂકવણી બાદ પણ ન અટક્યો. વધારે 24 લાખની ઉઘરાણી, 10 જેટલા કોરા ચેક લખાવી લેવા અને પરિવારની દીકરી તેમજ ભાણી સુધી નજર બગાડવા જેવા ગંભીર પરિણામો સુધી પહોંચ્યો જયેશ ભૂત પાસે. વ્યાજખોરીના વિષ ચક્રમાં ફસાયેલા અને પરેશાની ભોગવતા અન્ય લોકોને પણ ફરિયાદ માટે આગળ આવવા
જેતપુર પોલીસે અપીલ કરી છે. જયેશ ભૂત કોઈપણ પ્રકારના લાયસન્સ કે પેઢી વગર લાંબા સમયથી વ્યાજખોરીના ધંધામાં સામેલ છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.